ઓકે, ચાલો. તો છોકરાઓ, આપણે ગઈકાલે જે છે એ એક 14 અને 15 નંબરનો પ્રશ્ન બાકી રાખ્યો હતો. થોડીક લોંગ મેથડ હતી એના કારણે. આજે આપણે હવે જે છે એ શું કરવું છે, તો કે આજે આપણે આ 14 અને 15 નંબરના પ્રશ્નથી પાછી શરૂઆત કરીએ. 16 નંબરનો પ્રશ્ન આપણે એક વખત ગણી લીધો હતો. તો જો હવે જે 14 નંબરનો પ્રશ્ન જે છે એ આપણને શું સમજાવે છે, તો કે એમાં આપણને એવું કહે છે કે ભાઈ CaF2 નો KSP આપી દીધો છે. સમજો, હવે હું CaF2 લખું એટલે મારે આનું આયનીકરણ કરવું પડે. આયનીકરણ કરીશ તો શું થશે, એક અણુ જે છે એ Ca+2 નો બનશે અને બે જે છે એ શું થશે, ફ્લોરિન માઇનસ F-1. તો હવે આપણે આના KSP ની જો વાત કરીએ તો KSP નું સૂત્ર આપણે ગઈ વખતે શીખવાડ્યું હતું, બરોબર? 13 નંબરના પ્રશ્નમાં શીખ્યા હતા ને કે આમાં 4s³ જવાબ આવે, બરોબર છે? 4s નો ઘન જેને આપણે કહીએ છીએ. તો આ જે 4s નો ઘન જે છે એની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે છે એ શું સમજણ પડશે, તો કે આ ક્ષારની સંતૃપ્ત થયેલું જે દ્રાવણ જે છે એ 2.5 લીટર છે. હવે આ પાણી કોઈ વ્યક્તિ દરરોજ પીવે તો એના શરીરમાં રોજ કેટલું CaF2 જે છે એ જવાનું છે. તો હવે આપણે જે છે એ જો CaF2 ની વાત કરીએ તો KSP ઉપરથી આપણે એની સાંદ્રતા ગોતી લેવાની હોય. શું ગોતી લેવાનું હોય? સાંદ્રતા. એટલે હવે અહીંયા હું સાંદ્રતા S³ ને સૂત્રનો કરતા બનાવું તો શું કહેવાય? KSP/4 કહેવાય. ચાલો, હવે આપણી પાસે અહીંયા જે KSP/4 જે છે એનો મતલબ શું થયો, તો કે ભાઈ પેલા મૂલ્ય જોવો જોઈએ કેટલું આપેલું છે, તો કે ભાઈ KSP નું મૂલ્ય આપેલું છે 1.7 × 10⁻10 આપેલું છે, બરોબર છે? અને એના ભાગ્યા શું આવી જશે? 4. હવે આપણે જો સાંદ્રતા S ગોતવાની હોય તો આ ઘટક જે છે એનું ઘનમૂળ કાઢી લેવું પડે. તો હવે આપણે જે છે એ શું કરશું, આનું ઘનમૂળ કાઢી લઈએ. પણ ઘનમૂળ કાઢવા માટે આપણી પાસે છે ને કોઈ એક એવો આંકડો હોવો જોઈએ જેને આપણે 3 વડે ભાગી શકાય. એટલે હવે આપણે જે છે એ આ આંકડો જે છે એને ઘનમૂળમાં રૂપાંતર કરી શકાય. એટલે હું આને 0.17 × 10⁻9 કહી દઉં. છેદમાં આવી જશે 4. 10⁹ છે એટલે આનું ઘનમૂળ કેટલું થઈ જાય? 10⁻3. હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ હવે આપણે જે છે એ આજે આપણી પાસે કિંમત આવેલી છે 0.17 અને એને ભાગ્યા કેટલા કરી નાખશું, તો કે 4. તો કે એ આપણી પાસે જવાબ આવી ગયો ઘનમૂળની અંદર 0.0425. હવે મારે આ જે 0.0425 જે છે એનું શું કરવું છે? ઘનમૂળ કાઢવું છે. એટલે આપણે એના જે છે એ કેલ્ક્યુલેટરમાં તમને શીખવાડી છે 24, 28 ને આધારે ગોતી શકાય, બરોબર છે? મોબાઈલની જો આપણે વાત કરીએ તો જે આંકડો આપ્યો હોય એને રેસ ટુ 1/3 કરી નાખવાનું, બરોબર છે? 1/3, 1/3. તો હવે આપણે જે છે આ જે આંકડો આપેલો છે એને આપણે શું કરી નાખીએ, તો કે ભાઈ 1/3 એટલે આપણને આનું ઘનમૂળ જે છે S બરાબર મળી જશે 0.014 × 10⁻3. આજે આપણને મળ્યું એ શું મળી ગયું? સાંદ્રતા. હવે આપણે સાંદ્રતા જે મળી ગઈ એ સાંદ્રતા મને ક્યારે મળી હોય? 1 લીટરે મળી હોય. તો પહેલાં મારે આજે 1 લીટરે સાંદ્રતા મળી છે કે નહીં એનું રૂપાંતરણ શેમાં કરવાનું? 2.5 લીટરમાં, બરાબર છે? એટલે હું એમ કહી શકું મારી પાસે 1 લીટર હોય તો એમાં આવેલા મોલ કેટલા હોય? 0.14 × 10⁻3 મોલ. તો હવે આપણી પાસે 2.5 લીટર હોય તો કેટલું થાય? તો કે એ મને જે છે એની નવી સાંદ્રતા મળી જશે. એટલે હવે હું શું કરું છું, પહેલાં એના મોલ ગોતી લઉં છું. તો એના મને મોલ જે છે એ કેટલા મળી ગયા? 0.014 × 2.5 એટલે 0.35 મને જે છે એ નવા મોલ મળ્યા અથવા નવી સાંદ્રતા મળી. એટલે કે મોલ બરાબર હવે આપણી પાસે જે છે એ શું આવી ગયું, તો કે ભાઈ 0.035 × 10⁻3 આ મોલ થઈ ગયા. હવે મારે વજન ગોતવું છે તો વજનનું સૂત્ર શું છે? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે હું અહીંયા વજન જે છે એને સૂત્રનો કરતા બનાવી લઉં એટલે મને મળી જશે મોલ ગુણ્યા અણુભાર મળી જાય. ચાલો, તો હવે આપણે શું કરશું? મોલ કેટલા મળ્યા? 0.035
અને CF2 જે છે ને એનો અણુભાર આપણને રકમમાં આપેલો છે, કેટલો આપેલો હોય 78, એટલે આના ગુણ્યા આપણે હવે શું કરી નાખવાનું છે તો કે 10⁻³ ગુણ્યા 78, ચાલો શું આવશે ગુણ્યા 78, એટલે આનો જવાબ આવે છે 2.73 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ જે છે એ આપણો જવાબ જે છે એ જવાબ હોવો જોઈએ, અથવા આપણે આને ફેરવી નાખીએ તો 0.0027 જે છે એટલો થઈ જાય, 27ની બદલે તમે 3 કહેશો તો પણ ચાલશે, બરાબર। આજે છે એ મને સાંદ્રતાના આધારે આખો જવાબ જે છે મળ્યો, તમારો જવાબ છે ને આ રાખવાનો, બરાબર, જે આપણે ગોતીને લાવતા હોય કે નહીં એ જ હંમેશા આપણો જવાબ કહેશું। ચલો રેડી। હવે એના પછી જે છે એ 15 નંબરનો પ્રશ્ન જો, એમાં પણ આવી થોડીક લાંબી મેથડ આવશે, પણ એમાં એવું કીધું છે એમોનિયમ કાર્બામાઇડ જે છે એનું આપણે વિઘટન કરવાનું છે। જો આ આપણે જે છે ને વિષમાંક સંતુલનમાં શીખડાવેલું હોય, આ વસ્તુ જે છે એ આપણે ક્યાં સમજાવેલી હોય, વિષમાંક સંતુલન હોય ને એમાં। પહેલાં હું તમને એના કેપીનું સૂત્ર ગોતતા શીખડાવું, જો સમજજો। અહીંયા આપણે કરી નાખશું NH2COONH4, આ સોલિડ છે, આનું હું વિઘટન કરું એટલે મને એમાંથી 2 અણુ જે છે એ શું મળશે એમોનિયા, અને 1 અણુ જે છે એ શું મળશે તો કે ભાઈ CO2। હવે આ 2 મોલ છે, આ 1 મોલ છે, એટલે મને કુલ મોલ પહેલાં તો કેટલા મળી ગયા તો કે 3। હવે મારે આ કોઈ પણ ઘટક જે છે એનો કેપી ગોતવો હોય ને એના માટે મારે P ઓફ એમોનિયા અને P ઓફ CO2 નક્કી કરવા પડે। P ઓફનું મતલબ પ્રેશર, એમ દબાણ, એમોનિયાનું દબાણ અને CO2નું દબાણ। તો હવે હું તમને શું સમજાવું છું છોકરાઓ, સાંભળજો। અહીંયા એના આંશિક દબાણ ગોતવું હોય એનું સૂત્ર છે મોલન્સ ગુણ્યા P ટોટલ। એમોનિયાના મોલ કેટલા છે 2, કુલ કેટલા થાય 3, અને કુલ દબાણ કેટલું થાય કેપિટલ P। આની વાત કરીએ તો 1/3 એને શું થઈ જાય P। હવે આનું મારે કેપીનું સૂત્ર જો લખવાનું થાય, હું અહીંયા કેપીનું સૂત્ર લખવા જાઉં તો શું આવશે P એમોનિયા જે છે ને એનો વર્ગ આવશે અને છેદમાં આવી જશે P CO2, બરાબર। જે જવાબ આપણે ગોતીને આવે ને એ જ જવાબ આપણે જે છે એ રાખવાનો થશે, સમજો તમે। હવે અહીંયા જો મારી પાસે P ઓફ એમોનિયા કેટલા છે તો કે ભાઈ P ઓફ એમોનિયા છે 2/3 કેપિટલ P નો વર્ગ છેદમાં 1/3 કેપિટલ P, બરાબર। હવે અહીંયા 2 નો વર્ગ કેટલો થાય 4 અને P સ્ક્વેર છેદમાં શું આવી જશે તો કે આ 9નો આ 3નો વર્ગ કેટલો થઈ જાય 9 અને એને ગુણ્યા આ એટલે કેટલો થઈ ગયો 27, બરાબર છે। અને અહીંયા P સ્ક્વેર છેદમાં P એટલે એક P કેવા થઈ ગયા કેન્સલ થઈ જશે। તો હવે આપણી પાસે જે છે એ જવાબ આવી ગયો 4P/27, 4P જે છે એના છેદમાં જે છે એ શું આવી જશે 27 જે છે એ 27 આવી જશે, બરાબર। ચાલો તો અહીંયા આવી ગયું 4P/27 અને આના બરાબર આવી ગયું KP। આ સૂત્ર બન્યું, હજી તો શું બન્યું KPનું સૂત્ર। હવે મારે એમાંથી P ને સૂત્રનો કરતા બનાવવો છે। હવે આમાંથી મારે શું કરવું છે P જે છે એને સૂત્ર જે છે એ સૂત્રનો કરતા જે છે એ કરતા બનાવવાનો છે। એક જ મિનિટ હો, આ બંને જે છે ને ગુણાકારમાં આવશે। અહીંયા જે છે મેં જે ભાગાકારમાં લખ્યું ને ભાગાકારમાં નહીં, એ બંને જે છે એ શું આવશે ગુણાકારમાં આવશે। અહીંયા આવશે P CO2, બરાબર। હવે અહીંયા શું કરશું 2/3 P નો વર્ગ અને 1/3 P, બરાબર। બંને ગુણાકારમાં લેવા પડશે ને, અહીંયા ગુણાકારમાં આવશે, ભાગાકારમાં નહીં આવે। એટલે અહીંયા જે છે એ આવી જશે 4P નો વર્ગ ઇન્ટુ છેદમાં જે છે અહીંયા શું આવી જશે 9 ગુણ્યા 1/3 ઇન્ટુ P। એટલે હવે મને KP બરાબર હકીકતમાં શું મળશે 4P³/27 મળશે। હવે આપણે અહીંયાથી જે છે એ P ઘનને સૂત્રનો કરતા બનાવી લઈએ એટલે શું થઈ જશે KP ગુણ્યા 27/4, તો KP ગુણ્યા 27/4 અને એકલો P ગોતવો હોય તો શું કરશો ઘનમૂળમાં KP ગુણ્યા 27/4। એટલે હવે આપણે રકમમાં જોઈએ છોકરાઓ, KPની કિંમત આપી છે 2.9 ગુણ્યા 10⁻5, 2.9
ગુણ્યા 10⁻5 ગુણ્યા 27/4 આનું મારે ઘનમૂળ કાઢવાનું. તો આપણે થોડીક વાર પહેલાં શીખાતા ને એની જેમ જ અહીંયા પણ કે હવે આપણે જે છે એ આ પોઈન્ટને આ બાજુ લઈ આવીએ એટલે આપણે જે છે એ 29 કરી નાખીએ તો શું થઈ જાય 10⁻6 27/4 એટલે મને 10⁻6 નો જવાબ મળી ગયો. જવાબ કેટલો આવશે 10⁻3. હવે હું શું કરું છું તો કે હવે આપણે જે છે ને આ 29 ગુણ્યા 27/4 એનો જવાબ આવશે 195.75. આપણે એનું ઘનમૂળ કાઢશું. ઘનમૂળમાં શું કરશું 195.75. એટલે હવે મને પી બરાબર જે છે એ શું મળશે તો કે આ જે સંખ્યા આવી કે નહીં એનો આપણે જે છે એ 1/3 એટલે 65.25 આપણને મળશે. કેટલો મળશે 65.25. ચલો અહીંયા આપણે એનો જવાબ આવશે 65.25 ગુણ્યા 10⁻3 એટલે આપણે આને હજી ભાગી નાખીએ એટલે 0.065 થઈ જશે બરાબર. 1 2 3 એટલે આને હું 0.07ની આસપાસનો જવાબ પણ કન્સિડર કરી શકું બરાબર. એટલે જે જવાબ મને મળશે એ ઓપ્શન થોડીક આપણે કેલ્ક્યુલેશનમાં થોડું ઘણું આખું કશું થયું હોય પણ આપણે જે આ જવાબ જે છે એ લઈ લઈશું નિયરલી ઇક્વલ ટુ આ. એટલે એ ઓપ્શન આપણો જવાબ થઈ જશે કયા 15મા નંબરના પ્રશ્નમાં. હવે આપણે 16 નંબરનો પ્રશ્ન તો ગઈ વખતે ગણાવ્યો હતો. 17 નંબરનો પ્રશ્ન સમજાવતા પહેલાં થોડું ઘણું માહિતી આપી દઈએ બરાબર છે. 17 નંબરનો પ્રશ્ન હું બીજા બોર્ડમાં સમજાવીશ. અત્યારે તમને ખાલી સમજૂતી આપું છું કે અવક્ષેપણ થશે કે નહીં એ મારે નક્કી કરવું છે. અવક્ષેપણનો મતલબ તમે ટેસ્ટ ટ્યુબમાં બે જુદા જુદા દ્રાવણને ભેગા કરો તો એમાં અવક્ષેપ આવશે કે નહીં આવે એ નક્કી કરવા માટે બે કિંમત હોય આપણી પાસે. આયનો જે છે એ આયનોનું સૈદ્ધાંતિક મૂલ્ય હોય અને પ્રાયોગિક મૂલ્ય હોય બરાબર છે. આપણી પાસે જે આયન્સ હોય ને એના બે મૂલ્ય હોય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. જે સૈદ્ધાંતિક હોય ને એને આઈપી કહેવાય અને જે પ્રાયોગિક હોય ને એને કેએસપી કહેવાય જે તમને રકમમાં આપી દે બરાબર છે. આનું આપણે નામ ગઈ વખતે શીખાતા. આને સોલ્યુબિલિટી પ્રોડક્ટ બોલવામાં આવે છે અથવા ગુજરાતીમાં આપણે આને દ્રાવ્યતા ગુણાકાર નામ આપ્યું હતું. એવી જ રીતે આઈપી હોય એને આયોનિક પ્રોડક્ટ બોલવામાં આવે છે. આયોનિક પ્રોડક્ટ. આ આયોનિક પ્રોડક્ટ જે છે એને આયનીય ગુણાકાર કહેવામાં આવે. આયનીય ગુણાકાર. તો હવે જો સૈદ્ધાંતિકનું મૂલ્ય એટલે આઈપી ઇઝ ગ્રેટર ધેન કેએસપી હોય તો જ અવક્ષેપણ થશે. તો જ અવક્ષેપણ થશે. એટલે જો આપણે આઈપીનું મૂલ્ય કેએસપી કરતાં વધારે લઈ આવશું તો આની અંદર આપણને જે છે શું જોવા મળવાનું છે તો આપણી આની અંદર જે છે એ અવક્ષેપણ જે છે એ અવક્ષેપણ થશે. બીજા નંબરની જો આપણે વાત કરીએ આના કરતાં ઊંધું આઈપી કરતાં કેએસપીનું મૂલ્ય વધી જાય એટલે કે આપણી પાસે જે છે એ આનું મૂલ્ય જે છે એ મૂલ્ય જ જો આપણે જો જોવા જઈએ બરાબર એ મૂલ્ય વધી જાય તો અહીંયા આપણે લખશું અવક્ષેપણ થશે નહીં બરાબર. એટલે આપણે છે ને એક કામ કરીએ તો હું તમને ટૂંકમાં આ ત્રણ શરત જે છે ને શરત લખાઈ દઉં. આટલી જ વસ્તુ જે છે નામ મતલબ તમને સમજણ પડી ગઈ. એકને આઈપી કહેવાય એકને શું કહેવાય તો કે એકને કહેવાય કેએસપી. તો હું શરત જ લખાવી દઉં છું. ચાલો કે જો આઈપી ઇઝ ગ્રેટર ધેન કેએસપી હશે તો આવા સમયે અવક્ષેપણ થશે બરાબર. નામ યાદ રહી ગયા છે ને તો આપણે નામ એ લખતા નથી. આના કરતાં ઊંધું જો આઈપી કરતાં કેએસપીનું મૂલ્ય વધી જશે તો અહીંયા જે છે એ અવક્ષેપણ થશે નહીં. અહીંયા થશે નહીં. અને જો ઘણી વખત એવું બનશે કે આઈપી ઇઝ ઇક્વલ ટુ કેએસપી આવી જાય તો તમારે સમજવાનું કે તમને આપેલી પ્રક્રિયા સંતુલન અવસ્થા ધરાવે છે.
તો તમને આપેલી વસ્તુ જે છે એ શું કરે છે? સંતુલન અવસ્થા ધરાવે છે. બરાબર. નામ જે છે આયોનિક પ્રોડક્ટ અને સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ઓકે, જો તો હવે આપણે જે છે એ આની આધારે 17 નંબરનો પ્રશ્ન જે છે એ સોલ્વ કરશું. હવે આઈપી કઈ રીતે ગોતવો ને એ પણ તમને સમજાવું છું. કારણ કેએસપી તો આપણને રકમ આપેલો જ હશે, એની સાથે જ આપણે સરખામણી કરવાની છે. તો આપણે હવે શું કરવાનું છે તો કે આપણે હવે આ કઈ રીતે ગોતશું ને એ હું તમને સમજાવું. ચલો, બધું હવે આપણે પેજ નંબર 2 માં ગોતવું છે. બરાબર છોકરાઓ? એ બધું શેમાં ગોતશું આપણે? પેજ નંબર 2 માં. જો હવે આપણે 17 નંબરનો પ્રશ્ન જે છે એનું જો સોલ્યુશન લાવીએ તો કઈ રીતે દર્શાવશું? તો કે 17 નંબરના પ્રશ્નમાં સાંભળો, 10 ml 0.06 મોલારિટી AgNO2ના દ્રાવણમાં 20 ml 0.04 મોલારિટી NaCl નાખવું છે. એટલે પહેલાં શું કરશું? પ્રક્રિયા લખી નાખીએ. જો આપણે પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા કેવી થઈ જવાની છે તો કે AgNO2 અથવા 3 બંને ચાલશે. આની પ્રક્રિયા આપણે NaCl સાથે કરાવરાવીએ એટલે Ag કોની ભેગું જોડાઈ જાય? Cl. તો અહીંયા AgCl અવક્ષેપ સ્વરૂપે મળવું જોઈએ. હવે આ અવક્ષેપ સ્વરૂપે મળે છે કે નથી મળતો એ મારે ગોતવું છે. અવક્ષેપ મળે છે કે નથી મળતો એ મારે જોવું છે. તો એના માટે થઈને શું કરી નાખશું તો કે અવક્ષેપ સ્વરૂપે મેળવવા માટે આપણે આનાથી જે છે એ Ag+ ની સાંદ્રતા ગોતશું અને આમાંથી Cl- ની સાંદ્રતા ગોતશું. તમને ખબર કેમ પડશે કે આ બેની જ સાંદ્રતા ગોતવાની છે? તો કે જેનો તમને KSP આપેલો હોય કે નહીં એ બંનેની જ સાંદ્રતા ગોતવાની. તમને રકમ જે છે એ આપણે આખી વાંચીએ તો રકમમાં મને એમ કહે છે કે AgCl નો KSP આટલો છે. કેટલો આપ્યો છે તો કે ભાઈ 1.8 × 10⁻10. 1.8 × 10⁻10. જેનો KSP આપ્યો હોય એનો જ IP ગોતવો પડશે. તો Ag અને Cl, આમાંથી Ag આમાંથી Cl. તો અહીંયા મારે એક આયન અને બીજા આયનની સાંદ્રતા ગોતવાની છે. તો આયનની સાંદ્રતા બરાબર N ગુણ્યા આપેલી સાંદ્રતા ગુણ્યા આપેલું કદ અને છેદમાં શું આવી જશે? કુલ કદ. છેદમાં શું આવી જશે? કુલ કદ. મતલબ એવો થયો કે N એટલે આમાં કેટલા આયન સંખ્યા આવેલી છે, સંખ્યાની પણ જરૂર પડે. તો ફોર એક્ઝામ્પલ પહેલાં હું Ag+ ની વાત કરું તો Ag એમાં એક જ આવેલો છે. હવે આ AgNO2નું દ્રાવણ જે છે એમાં જો એની સાંદ્રતા છે 0.06 અને એનું કદ કેટલું છે? 10 ml. બરાબર છે? કેટલું છે? 10 ml. હવે આને તમે ભેગા કરો છો કોની સાથે તો કે NaCl સાથે. એનું કદ કેટલું છે? 20 ml. તો કુલ કદ કેટલું થયું? 10 ને 20 30. સમજણ પડી ગઈ? તો આનો જવાબ મને આવી રીતના મળશે કે ભાઈ 0.06/3. બરાબર? ચાલો હવે અહીંયા જે છે એ શું આવશે? Cl-. Cl માં પણ શું આવશે? આયન 1. પણ NaCl માં આપણે જોવા જઈએ તો 0.04 એની સાંદ્રતા કેટલી છે? 0.04. એનું પોતાનું કદ કેટલું? 20 અને AgNO2 કેટલું? 10. તો કુલ કદ કેટલું થઈ ગયું તો કે ભાઈ કુલ કદ થઈ ગયું 30. તો હવે મને અહીંયા શું મળશે? 0.08/3 થઈ ગયું. હાલો હવે આપણે આ બેનું જે છે એ સાદરૂપ આપી દઈએ કે 0.06/3 કરો તો 0.02. બરાબર? અહીંયા જે છે એ મને કેટલું મળશે? 0.02 મોલારિટી. અને એ જ રીતે 0.08/3 કરશું તો અહીંયા મળશે 0.026 મોલારિટી. 26 એટલે 27 પણ લઈ શકો.
હવે આ જે બે ગોઈતા ને એના ઉપરથી આઈપી ગોતવાનો. આઈપી એટલે શું કરશું તો કે આઈપી એટલે એજી પ્લસની સાંદ્રતા સીએલ માઇનસની સાંદ્રતા 0.02 ગુણ્યા 0.026. તો શું આવ્યું તો કે ભાઈ 0.02 ગુણ્યા 0.026 હું કરીશ તો મને જવાબ મળશે 0.00052 એટલે કે 5.2 ગુણ્યા 10⁻⁴. કેટલો જવાબ આવ્યો? 4 ઘાત જવાબ આવી ગયો ને. હા સાંભળો છો ને, કેટલો જવાબ આવ્યો? 4 જવાબ આવ્યો. ભાઈ બંધ અહીંયા ધ્યાન રાખો ઘડી. જો તો અહીંયા કેવું થશે, હવે હું લખી નાખીશ કે આઈપીની કિંમત 5.2 ગુણ્યા 10⁻⁴ અને કેએસપી આ જો અહીંયા કેએસપી કેટલો છે 1.8 ગુણ્યા 10⁻10. બરાબર. તો અહીંયા ઘાત જોવાની 4 ઘાત 10 ઘાત કરતાં વધારે કહેવાય એટલે આઈપી ઇઝ ગ્રેટર ધેન કેએસપી. આઈપીનું મૂલ્ય કેએસપી કરતાં વધારે હોય તો લખાય અવક્ષેપન થશે. અહીંયા છોકરાઓ અવક્ષેપન થવાનું છે. બરાબર. ચાલો આ હતો 17 નંબરનો પ્રશ્ન. હવે 18 નંબરનો જો થોડાક મોટા મોટા પ્રશ્ન આવશે પણ સહેલા હશે. સેમ વસ્તુ અહીંયા છે 0.02 મોલારિટી CaCl2 અને Na2SO4 ને ભેગા કરવાના છે. એટલે મારે જો આમની પ્રક્રિયા લખવાની થાય તો શું લખશું? CaCl2 વત્તા Na2SO4. આમની પ્રક્રિયાથી શું મળશે? CaSO4 વત્તા 2 અણુ NaCl. આપણને કેએસપી કોનો આપેલો છે? CaCl2 નો. જો રકમ વાંચો, ચોપડી બાજુમાં રાખવાની હો એટલે ખબર પડે આપણને કે ભાઈ CaSO4 નો દ્રાવ્યતા ગુણાકાર 2.4 ગુણ્યા 10⁻5 છે. આનો જવાબ કેટલો છે? 2.4 ગુણ્યા 10⁻5 છે. તો હવે મને આઈડિયા આવી ગયો મારે આમાંથી કોને પસંદ કરવાનો? Ca+2 ને. આમાંથી કોને પસંદ કરવાનું? SO4-2 ને. તો સૂત્ર તો આપણે બાજુમાં લખાવ્યું જ છે. આપેલી સાંદ્રતા, આપેલું કદ છેદમાં કુલ કદ. તો Ca+2 જે છે એની સંખ્યા તો એક જ છે એટલે લખતો નથી. હવે અહીંયા જો કે Ca ની સાંદ્રતા ભાઈબંધ આપણને કેટલી આપી છે? 0.02. એને ગુણ્યા એનું કદ કેટલું લેશો તો કે સમાન કદ કીધા છે એટલે હું 1 લીટર ધારી લઉં તો કુલ કદ કેટલું થઈ જાય? 2. તો આનો જવાબ કેટલો આવી ગયો? 0.01. અહીંયા એક ધાર્યું તો એક બીજાનું તો ઓટોમેટિક અહીંયા 2 લઈ શકાય તો કે હા લઈ શકાય. હવે SO4-2 ની વાત કરો. SO4 ની સાંદ્રતા કેટલી આપી છે? 0.04. એને ગુણ્યા એનું કદ મારે એક જ લેવાનું છેદમાં 2 એટલે આનો જવાબ કેટલો આવી જાય? 0.02. હવે આપણી પાસે બંનેની સાંદ્રતા છે ને, બંનેની સાંદ્રતા જો તો IP બરાબર આપણે શું કરી નાખશું તો કે ભાઈ Ca+2 ની સાંદ્રતા ઇન્ટુ SO4-2 ની સાંદ્રતા 0.01 ગુણ્યા 0.02 એટલે 2 ગુણ્યા 10⁻⁴ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 10⁻⁴. આ કોણ થયો? IP અને આ કોણ થયો? KSP. હવે આ બે કિંમત જો -5 -4 કોણ મોટું કહેવાય તો કે સ્વાભાવિક રીતે IP ઇઝ ગ્રેટર ધેન KSP એટલે કે અવક્ષેપન થાય છે. એનો અર્થ શું થઈ ગયો કે અહીંયા આપણને અવક્ષેપન જે છે એ અવક્ષેપન જોવા મળે છે. બરાબર. ચાલો આવી જ રીતે આપણને 19મો પ્રશ્ન આપેલો છે. 19માં પણ સેમ ટુ સેમ તમારે PbNO3 ટ્વાઇસ અને Ni ની સાંદ્રતા કરવાની અને PbI2 મેળવવાનો છે. શું મેળવવાનું છે? PbI2. PbI2 નો KSP જે છે એ હું લખી નાખું છું 6 ગુણ્યા 10⁻⁹. હવે જો અહીંયા આયોડિન 2 છે તો મારે અહીંયા જે N આપેલું છે ને N એ Nની બદલે I માટે કેટલા કરવા પડશે? 2. બાકી માટે કોઈ માટે કંઈ જરૂર નથી પણ I માટે આપણે 2 કરવા પડે. તો Pb+2 જે છે એની સાંદ્રતા બોલો જોઈ PbNO3માં તો કે ભાઈ 3 ગુણ્યા 10⁻3 એને ગુણ્યા એનું કદ કેટલું લેવાનું? 20 ml અને સામે આયોડિનનું કદ કેટલું છે? 80 એટલે કુલ કેટલું થઈ ગયું? 100. કુલ 100 થઈ જાય ને. ચાલો હવે આપણે જે છે એ આની જો વાત કરીએ તો અહીંયા આપણને જે છે એનું મૂલ્ય જે છે એ શું મળશે તો
તો કે 2 તરીને 6 એટલે 0.6 ગુણ્યા 10⁻3। હવે આઈ માઇનસમાં જો મેં બગડો શેનો કર્યો, સંખ્યા 2 હોય ને, PbI2માં I 2 હોય એટલે આ 2 કરવા પડશે। હવે આયોડિનની સાંદ્રતા કેટલી છે, 2 ગુણ્યા 10⁻3, એનું કદ કેટલું છે 80, છેદમાં કુલ કદ કેટલું થઈ જાય 100। તો એનો મતલબ અહીંયા શું થઈ ગયું, કેન્સલ 4 8 એટલે કેટલા થઈ જશે 32। એટલે અહીંયા આપણે જે છે એનો જવાબ જે છે એ આવી રીતે લઈ આવીએ। હવે આપણી પાસે જે કદ મળી ગયા કે નહીં, તો એ કદ જે છે એનો ગુણાકાર કરો। એટલે IP મારે મેળવવું હોય તો શું કરવાનું, PB + 2 અને અહીંયા આવી જશે I માઇનસની સાંદ્રતાનો વર્ગ, બરાબર। 2 હોય એટલે શું કરવું પડશે, એનો વર્ગ કરવો પડશે। તો અહીંયા કેટલું થઈ ગયું જોવો જોઈએ, 4 ગુણ્યા 8 બરાબર છે। એટલે અહીંયા તો 0.32 3.2 આવતું હતું અને એને ગુણ્યા 10⁻3। તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા જે છે એ શું આવી છે, પીબીની સાંદ્રતા 0.6 ગુણ્યા 10⁻3, પણ અહીંયા 3.2 ગુણ્યા 10⁻3નો વર્ગ કરવાનો, બરાબર। 2 આયન હોય એટલે શું કરવાનો, વર્ગ। હવે આ બધાનું સાદરૂપ આપો, ચાલો બધાનું સાદરૂપ આપણે આપવા જઈએ તો શું થશે, તો કે ભાઈ આવી રીતે થશે 0.6 ગુણ્યા 3.2 ગુણ્યા 3.2 એટલે મને અહીંયા જવાબ આવે છે 6.144। અહીંયા 6 ને 3 9 10⁻9, બરાબર। તો આ જવાબ જે છે એ 6 ગુણ્યા 10⁻9, આ જવાબ આવ્યો 6.144 ગુણ્યા 10⁻9, જે લગભગ એકબીજાની નજીકમાં આવે છે। એટલે અહીંયા આપણે કહી શકાય કે IP અને KSPના મૂલ્ય લગભગ સરખા જ છે। આમાં શું આપણે કંઈક કેલ્ક્યુલેશન એરર આવી હોય પણ લગભગ સરખા છે, એટલે આપણે લખી શકાય કે આ સંતુલન અવસ્થા ધરાવે છે। અહીંયા આપણને અવક્ષેપણ જે છે એ અવક્ષેપણ મળવાનું નથી। તો આ 19 નંબરનો પ્રશ્ન આપણે આવી રીતે જે છે એ સમજાવી શકાય, બરાબર। તમારી રીતે સેજ જોઈ લો। ચાલો, બરાબર છે। તો આ બધા જે પ્રશ્નો છે ને છોકરાઓ થોડુંક સમજજો। આની અંદર આપણે કેલ્ક્યુલેશન નાની મોટી એરર હોય કે નહીં તો આપણને સહેજ જોવા મળે, પણ આનો જવાબ આવે છે કે આ બંને સંતુલન અવસ્થા જે છે એ ધરાવે છે। પણ કેલ્ક્યુલેશન વ્યવસ્થિત સમજી લેવાની, કેલ્ક્યુલેશનમાં આપણે જે છે એ કંઈ આઘું પાછું રાખતા નથી, બરાબર। તમને સંપૂર્ણ સમજાય ને એવા દરેક સ્ટેપ કરશું, એક પણ સ્ટેપ આપણે કાપવું નથી, બરાબર। ચાલો હવે ત્રીજા નંબરનો બોર્ડ જે છે એમાં 20મા પ્રશ્નથી શરૂઆત કરીએ, બરાબર। ચાલો જો અહીંયા આપણને એવું કહે છે કે જો તમારી પાસે 0.1 મોલારિટી HClનું 40 ml હોય અને 10 મોલારિટી 10 ml 0.45 મોલારિટી NaOH હોય તો દ્રાવણની pH કેટલી થાય। પણ એસિડ અને બેઝ ભેગા કરીએ એટલે આપણે પહેલા ચેપ્ટરમાં તમને શીખવાડ્યું હતું કે M3V3 બરાબર શું કરવાનું હોય, NM1। ઓકે, ચાલો જો તો હવે આપણે શું કરીએ છીએ કે આ 23 નંબરનો જે પ્રશ્ન જે છે કે નહીં એની વાત કરીએ। એમાં આપણને જે છે એ કોણ આપેલું છે, તો કે એમાં આપ્યું છે આપણને એમોનિયમ થાયોહાઇડ્રોક્સાઇડ, એ સોલિડ સ્વરૂપે હોય, પણ એનું વિઘટન કરીએ ને એટલે એમાંથી એક અણુ આપણને એમોનિયા ગેસ મળે અને બીજો જે છે એ H2S ગેસ મળે। જો બે વસ્તુ છે, એક એમોનિયા એક H2S। તો હવે આપણે આ બંનેની જો વાત કરીએ તો અહીંયા મારે
કે પી નક્કી કરવું હોય કે નહીં, તો મારે પહેલાં શું ગોતવું પડે, પી ઓફ એમોનિયા ગેસ અને પી ઓફ H2S ગેસ. હવે જો તમને ખ્યાલ ન હોય ને તો હું કહી દઉં કે આ જે છે ને એ એમોનિયાનું આંશિક દબાણ કહેવાય. આનો શબ્દ છોકરાઓ શું હોય, આંશિક દબાણ. આંશિક દબાણનો જવાબ આવે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. આનો જવાબ શું હોય, મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો આમાં એમોનિયા પણ એક છે, H2S પણ એક છે. તો મને કુલ મોલ કેટલા મળે છે, તો કે ભાઈ કુલ મોલ જે છે ને એ તો મને 2 મળે છે. તો હવે આ જો કુલ મોલ 2 મળતા હોય તો શું સમજવાનું કે ભાઈ પી એમોનિયા જે છે એની કિંમત કેટલી થઈ જાય, 1/2 ઘટકના મોલ છેદમાં કુલ મોલ ગુણ્યા કેપિટલ પી એટલે કુલ દબાણ. એવી જ રીતે પી H2S જે છે એની વાત કરીએ તો 1/2 એને પણ ગુણ્યા શું આવી જશે, કેપિટલ પી. હવે તમે આ કેપીના સૂત્રમાં બંનેની કિંમત મૂકો કે 1/2 × પી ગુણ્યા 1/2 × પી. તો અહીંયા શું થઈ ગયું, અહીંયા થઈ ગયું p²/4. કેટલો થઈ ગયો, p²/4. તો હવે આપણી પાસે જે 23 નંબરનો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. હવે હું 24મો જવા દઈશ, ડાયરેક્ટ કેટલામાં લઈશ, 25મો. બરાબર, ત્યાંથી પાછું બધું બરાબર છે. એક દ્રાવણની pH 5 આપેલી છે. હવે એના H+ સાંદ્રતા જે છે એને 100 ગણી મંદ કરવાની. જો સૂત્ર આવું થશે ભાઈબંધ કે pH બરાબર આપણે શું લખીએ છીએ, -log10 H+ની સાંદ્રતા. આપણને pHનું મૂલ્ય આપ્યું છે 5 એટલે કે -log10 H+ની સાંદ્રતા. હવે જો મારે H+ની સાંદ્રતા જોતી હોય તો -5.0 જે છે એનું શું ગોતવું પડશે, એન્ટીલોગ. હું એનું એન્ટીલોગ કાઢવા જાઉં એટલે પોઈન્ટ આગળની સંખ્યાનો જ એન્ટીલોગ મળશે મને, કેમ કે 0નો જવાબ તો 1 આવે. તો અહીંયા મને સાંદ્રતા કેટલી મળી, 10⁻5. કોના માટે, 5 pH હોય એના માટે. હવે H+ની સાંદ્રતા જે છે, હવે આપણે શું કરશું છોકરાઓ કે જે મને H+ જે છે એની સાંદ્રતા આપેલી છે ને એ સાંદ્રતાને 100 ગણી મંદ કરતા. હવે તમે 100 ગણી મંદ કરો એટલે 10⁻5/100 એટલે 10⁻7 મોલારિટી આવે. હકીકતમાં આ 10⁻7 મોલારિટી આવ્યું કે નહીં એને મારે કહેવાય અતિ નિર્બળ એસિડ. હું હવે જો આની pH ગોતવા જાઉં ને તો મને 7 કરતાં તો નીચે જ મળવાની છે, ઓછી જ મળે. બરાબર છે, કારણ કે એસિડનું દ્રાવણ હોય એટલે એની સાંદ્રતાને આપણે કોઈ દી 7ની નજીક લઈ જતા 7 લઈ શકતા નથી. એટલે 7 કરતાં કેવી લેવાય, ઓછી. પણ આપણે ધારી લઈએ કે આ એટલો બધો નિર્બળ બની ગયો છે કે જે હવે તટસ્થ થવા તરફ છે. કેવો છે, હવે આ તટસ્થ થવા તરફ છે. 10⁻7નો મતલબ આપણે pH 7 લખીએ પણ એસિડ માટે તમે કોઈ દી એસિડ માટે આપણે કોઈ દી pH જે છે 7 પૂરેપૂરી લખી શકતા નથી. પણ આપણે આને ધારી શકીએ કે હવે આ 7ની ખૂબ જ નજીક છે એટલે તટસ્થ થવા તરફ છે. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે, જવાબ તટસ્થ. આનો જવાબ શું આવશે, તટસ્થ. બરાબર. ચાલો હવે 26 નંબરનો પ્રશ્ન જે છે એ 26 નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ. ચલો, તો એમાં આપણને શું કીધેલું છે કે ભાઈ 1 લિટર પાણીમાં 10⁻7 મોલ H+ આયન છે. તો પાણી માટે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ગોતો. હવે આપણે આની પહેલાં પણ શીખડાવેલું છે કે પાણીના મોલ તમને કોઈ પણ પૂછે તો કહેવાનું કે 1000/18 એટલે 55.55 મળે. હવે જો ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ગોતવું હોય તો આ કુલ કહેવાય. બરાબર છે, અને આપણને H+ના મોલ કેટલા આપ્યા છે એટલે આપણે લખી નાખીએ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન બરાબર H+ના છેદમાં કુલ. તો H+ની સાંદ્રતા કેટલી કહેવાય, 1 ગુણ્યા
10⁻⁷ અને કુલ કેટલા કહેવાય 55.55 બરાબર છે। મોલન્સ આપણે કેમ ગોતતા હોય એ મોલન્સની જેમ આ ગોતવાનું છે એટલે આપણે શું કરી નાખીએ 1/55.55 એનો આપણને જવાબ મળશે 0.018 કેટલો મળશે 0.018 ગુણ્યા 10⁻⁷ એટલે આને હું ફેરવી નાખું 1.8 ગુણ્યા 10⁻⁹ જે ઓપ્શન નંબર આપણને ડીમાં આપેલો છે। શેમાં આપેલો છે ઓપ્શન નંબર ડીમાં બરાબર। ચાલો હવે એના પછી વાત કરીએ 27 નંબરનો પ્રશ્ન। એમાં જો શું કહે છે 27 નંબરનો પ્રશ્ન કે એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એના વિઘટન અચળાંક સમાન છે। જો 0.01 નોર્મલ એસિટિક એસિડ એટલે CH3COOH ની pH 4 હોય તો આ જ તાપમાને 0.01 નોર્મલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની pH કેટલી થાય સમજો। મારે H3O ની સાંદ્રતા ગોતવી હોય તો હું સૂત્ર કયું વાપરું વર્ગમૂળમાં Ka × C। એ જ રીતે OH માઇનસ નક્કી કરવું હોય તો સૂત્ર કયું વાપરીએ Kb × C। તો જો અહીંયા આપણને એમ કીધેલું છે કે Ka અને Kb ની કિંમત કેવી છે સરખી, સાંદ્રતા જે છે એની કિંમત પણ કેવી આપેલી છે સરખી। તો હવે જો H3O+ માટે આ જ પરિસ્થિતિએ pH 4 મળતી હોય કે નહીં તો OH માઇનસ માટે મને આ જ પરિસ્થિતિએ POH 4 મળે। શું મળે POH 4 મળે। અને જો POH 4 હોય તો હવે આના ઉપરથી pH નું મૂલ્ય કેટલું આવે 14 - 4 = 10 એટલે કે 27 નંબરના પ્રશ્નમાં જવાબ આવવાનો છે ઓપ્શન નંબર સી 10। કેવો આવશે ઓપ્શન નંબર સી 10 જવાબ આવે છે બરાબર। ચલો તો આ એક જોઈ લેજો 27 નંબરનો પ્રશ્ન। ચાલો 28મા પ્રશ્નથી જે છે આપણે ચાલુ કરીએ। હવે પછીની માહિતી આપણે બોર્ડ નંબર 4માં લેવાની થશે બરાબર। ત્યાં સુધી તમે ટ્રાય કરો, જુઓ તમને એક સમજાય છે કે કેમ। 28 નંબરનો પ્રશ્ન એક વખત જોઈએ, આપણે સમજીએ। ચાલો હવે એના પછી જે છે આપણે આગળ વધીએ। અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન જે છે એ જો એમાં ફોર્મિક એસિડ અને એસિટિક એસિડનો સંબંધ લેવાનો છે। તો પહેલાં લખી નાખીએ કે કોને કહેશું HCOOH હોય અને ફોર્મિક એસિડ કહેવાય અને CH3COOH હોય અને એસિટિક એસિડ કહેવાય બરાબર। આને શું કહેશું એસિટિક એસિડ કહેશું। હવે જો પહેલાં રકમ વાંચીએ સમજીએ। ફોર્મિક એસિડ અને એસિડિક એસિડના વિઘટન અચળાંક એટલે કે Ka આપી દીધા છે, અલગ અલગ છે। એસિટિક એસિડના દ્રાવણમાં H+ ની સાંદ્રતા 0.001 મોલારિટી ફોર્મિક એસિડના દ્રાવણ જેટલી જ છે। તો એસિટિક એસિડની સાંદ્રતા ગોતો। શું કહેવા માગે છે સમજો। આપણે થોડીક વાર પહેલાં લખ્યું હતું કે કોઈ પણ H3O+ અથવા H+ ની સાંદ્રતા ગોતવી હોય તો સૂત્ર શું થાય વર્ગમૂળમાં Ka × C। હવે હું એમ કહી દઉં કે અહીંયા H3O+ નો વર્ગ છે મારી પાસે તો શું આવી જશે Ka × C। હવે આપણને એવું કહે છે કે આ જે H3O+ ની સાંદ્રતા છે ને એ બંને એસિડ માટે કેવી આપી છે સમાન। તો એનો મતલબ હું બંને માટે આ બેને સરખાવી દઉં તો શું થાય તો કે એક બાજુએ આવશે Ka × C અને બીજી બાજુએ પણ શું આવશે Ka × C। પણ આ Ka × C કોના માટે
ફોર્મિક એસિડ માટે. કોના માટે? ફોર્મિક એસિડ માટે, બરાબર. અને આ Ka × C કોના માટે? એસિટિક એસિડ માટે. જો એક વખત ફરતી સમજજો, તમને બંનેના H3O+ ની સાંદ્રતા સમાન આપી છે, એટલે હું આ બંનેના સૂત્રને સરખાવી શકું. તો ફોર્મિક એસિડ માટે Ka કેટલો આપ્યો છે જોવો જોઈએ, તો કે ફોર્મિક એસિડ માટે Ka આપ્યો છે 1.8 × 10⁻⁴ ગુણાકારમાં. એની સાંદ્રતા કેટલી આપી છે? 0.001 બરાબર. આનો Ka કેટલો આપ્યો છે? 1.8 × 10⁻⁵ અને એની સાંદ્રતા C આપણે શું કરવું છે? ગોતવું છે. તો હવે આપણે જે છે એ શું કરી નાખીએ, તો કે ભાઈ આજે આપણે 0.001 લખ્યું કે નહીં, એને 1.8 × 10⁻⁵. જો હું તમને સાદી રીતે સમજાવું, આ 0.001 હતું એટલે શું કહેવાય? 10⁻³ કહેવાય. તો મૂળ આ બેનો જવાબ કેટલો થઈ ગયો? 10⁻⁷. તો હવે હું 10⁻5 × 10⁻2 કરું તો પણ કેટલું થયો? તો કે ભાઈ સરખો જ થયો. અહીંયા આપણી પાસે 1.8 × 10⁻5 × C તો આપેલું જ છે. તો આ બંને હવે કેન્સલ. તો હવે મને C બરાબર શું મળી ગયું? 0.01. કેટલું મળી જાય? 0.01. એમ ન ખબર પડે તો 10⁻2 મોલારિટી. ઓપ્શન નંબર બી આપણો જે છે એ જવાબ થઈ જશે, બરાબર. ચાલો હવે એના પછી જે છે એ છેલ્લો એક દાખલો જોઈ લઈએ. આની અંદર આપણે કોઈ જ પ્રકારના કેલ્ક્યુલેશનની જરૂર પડવાની નથી, બરાબર. 29 નંબરનો પ્રશ્ન છે ને એ જો જરા, કે ભાઈ હું આખું તમને સમજાવું. H2CO3 નું આયનીકરણ કરો એટલે એમાંથી H++HCO3- બને, અને HCO3- નું તમે આયનીકરણ કરો એટલે ફરીથી H++CO3-2 બને. તો આનો અર્થ એવો થયો ભાઈબંધ કે આ જે છે કે નહીં એ પોતે કેવો છે? નિર્બળ એસિડ છે. એનું આયનીકરણ થઈને આજે બન્યું ને એ તો અતિ નિર્બળ હોય. કેવો હોય? અતિ નિર્બળ. તો કોઈ પણ અતિ નિર્બળ એસિડ હોય એના H+ ની સાંદ્રતા અથવા pH નું મૂલ્ય જે છે એ વેરી ક્લોઝ ટુ 7 હોય. 7 કરતાં ઓછું હોય પણ 7ની ખૂબ જ નજીક હોય. તો આપણે ઓપ્શનમાં જોઈ લેવાનું 7ની ખૂબ જ નજીક કયું આપેલું હોય, તો કે ભાઈ મને 7ની નજીક જે છે એ આપેલું છે 6.47. કયું આપ્યું છે? 6.47. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ આપણો જવાબ, બરાબર. સમજી ગયા? ગોતવાનું નથી, સમજવાનું છે કે 7 કરતાં ઓછું હોય પણ 7ની નજીક હોય. 7 કરતાં ઓછું પણ 7ની નજીક, બરાબર. ચાલો, અને 30 નંબરનો પ્રશ્ન, એમાં પણ સમજૂતી આપવાની જરૂર નથી. એમોનિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા HCl સાથે કરીએ આપણે એટલે મને શું મળશે? એમોનિયમ ક્લોરાઇડ વત્તા પાણી મળે. પણ હવે આપણે અહીંયા જરાક જોવા જઈએ ને તો આવું કહે છે કે અહીંયા આ નિર્બળ બેઝ કહેવાય અને આ પ્રબળ એસિડ કહેવાય. હવે આપણે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી જોવા જઈએ તો આ આપણને ક્ષાર મળ્યો, પણ અડધું તટસ્થીકરણ શબ્દ વાપરો ને એટલે બફર બની ગયું. શું બની ગયું? બફર. તો બફર માટે કયું સૂત્ર આવશે? અહીંયા નિર્બળ આ બેઝિક બફર બની ગયું ને, બેઝિક બફર એટલે POH બરાબર PKB વત્તા લોગ ક્ષારના છેદમાં એસિડ. શું આવી ગયું? ક્ષારના છેદમાં એસિડ. પણ અહીંયા તમને એવું કહે છે કે અડધું તટસ્થીકરણ થયું. કેટલું? અડધું. તો અડધું તટસ્થીકરણ થાય કે નહીં? તો તટસ્થીકરણ માટે ક્ષાર અને એસિડની સાંદ્રતા તો સરખી જ રહેવાની છે કે અડધો ક્ષાર બન્યો અડધું એસિડ વધ્યું. તો એનો મતલબ શું થયો કે આનું મૂલ્ય કેટલું આપ્યું છે PKBનું? તો કે એ આપ્યું છે આપણને 4.75. 4.75. હવે અડધું તટસ્થીકરણ થાય એનો મતલબ શું થયો છોકરાઓ? જેટલો ક્ષાર બન્યો એટલો એસિડ વધ્યો. તો આની સાંદ્રતા x હોય તો આની સાંદ્રતા x જ હોવાની ને. તો જેની સાંદ્રતા x હોય એ કેટલું થઈ જાય? 1. 1નો મતલબ log 1 ને જવાબ કેટલો થઈ જાય? 0. તો આનો જવાબ આવશે 4.75. આમાં પણ સમજણની જરૂર હતી. આમાં તમારે કઈ પ્રકારની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો આજે આપણે જે છે 30 નંબરના પ્રશ્ન સુધી જે છે એ સમજ્યા છીએ. બાકીનું કાર્ય જે છે હવે આપણે આવતીકાલે જે છે કરવાનું થશે. તો આજ માટે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ, બરાબર છે. ચાલો.